હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખવાના છીએ ધોરણ 4 વિષય અંગ્રેજી, પાઠ 6 ધ સ્કાય ઇઝ ફોલિંગ. પાઠ 6ની ભાષાંતર સાથે સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 6 ધ સ્કાય ઇઝ ફોલિંગ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો આ બીજો ભાગ છે. પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ આગળ. સ્ટડી ધ પિક્ચર. અહીં આપેલું ચિત્ર જોવાનું છે, સમજવાનું છે. આ ચિત્રને આધારે આપણે આગળ લખવાનું છે. રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દ છે એનો ઉપયોગ કરી આપણે આ ચિત્ર વિશે લખવાનું છે. તો લખી શકાય. The children are playing on the beach. There is a tent set up on the beach where the one boy is staying there. A ball has fallen near the tent. A dog is running on the beach. There are trees in the background of the picture. The sky is blue and there are birds flying in the air. The beach is a perfect place for family vacation. આ રીતે તમે ચિત્રને આધારે વાક્ય લખી શકો છો. ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ બાય ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બોક્સ રાઇટ અબાઉટ માય સ્કૂલ. આપણે છે આ શબ્દનો ઉપયોગ કરી મારી શાળા માય સ્કૂલ વિશે લખવાનું છે. અહીં વાક્ય આપેલા છે તેનો ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે આપેલી માહિતીના આધારે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરી અને વાક્ય પૂર્ણ કરવાના છે. એક, ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ વનાસન પ્રાઇમરી સ્કૂલ. બીજું છે ધેર ઇઝ અ સ્મોલ ગાર્ડન એન્ડ અ બિગ પ્લેગ્રાઉન્ડ ઇન ફ્રન્ટ ઓફ સ્કૂલ. 3, ધેર આર 16 ક્લાસરૂમ્સ ઇન સ્કૂલ. 4, ધેર આર 24 ટીચર્સ ઇન માય સ્કૂલ. 5, ધેર આર અ લાઇબ્રેરી, અ લેબોરેટરી, અ સ્ટાફ રૂમ એન્ડ એન ઓફિસ. 6 છે ધેર આર મેની ટ્રીઝ ઇન સ્કૂલ. 7, શ્રી વિશાલભાઈ સોલંકી ઇઝ અવર પ્રિન્સિપાલ. 8, ધેર આર અબાઉટ 600 સ્ટુડન્ટ ઇન અવર સ્કૂલ. 9, ધ ટીચર્સ આર કેરિંગ એન્ડ લવિંગ. 10, આઈ લાઇક માય સ્કૂલ વેરી મચ. આ રીતે તમે અધૂરા વાક્યને પૂર્ણ કરી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ માય સ્કૂલ. હવે અહીંયા જે આપણે વાક્ય લખ્યા છે તેને ફકરા સ્વરૂપે લખવાના છે. આ બધા જ વાક્યોને ફકરો બનાવી આ મુજબ લખી શકાય. ત્યારબાદ લેંગ્વેજ ફંક્શનમાં ફિલ ઇન ધ બ્લેન્ક બાય ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. યોગ્ય ઓપ્શનનો ઉપયોગ કરી આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પહેલું છે આઈ એમ વત્સલ. ધીસ ઇઝ માય બુક. ઇટ ઇઝ બિગ. બીજું છે પેરેન્ટ્સ આર એટ અમદાવાદ. ધે વિલ કમ ટુમોરો. માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્સો વિથ ધેમ. ત્રીજું છે વી આર ફ્રેન્ડ્સ. ધીસ ઇઝ અવર સ્કૂલ. ચોથું થશે ધીસ ઇઝ માય કઝિન. હિઝ નેમ ઇઝ પ્રજ્ઞેશ. પાંચમું છે માય મધર ઇઝ અ હાઉસવાઇફ. શી લવ્સ કુકિંગ. આઈ લાઇક હર વેરી મચ. વોકાબ્લોરી. તમારા શિક્ષક શ્રી જે મુજબ કરાવશે તે રીતે ઇંગ્લિશ વર્ડ શીખવાના છે. ઉખાણા પૂછશે તેના જવાબ આપવાના છે અને તમારે આવા ઉખાણા બનાવી તમારા શિક્ષકને કહેવડાવવાનો છે. તમારા શિક્ષકની મદદથી આ પ્રવૃત્તિ કરવાની છે. આગળ પ્લેસ ધ લેટર્સ ઇન કરેક્ટ ઓર્ડર ફ્રોમ ધ નેમ્સ ઓફ ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ. અહીંયા છે ફ્રૂટ અને વેજીટેબલના નામ છે એની અંદર અક્ષર આડાઅવળા થઈ ગયા છે તે યોગ્ય રીતે ગોઠવી અને સ્પેલિંગ લખવાનો છે. પહેલું થશે પોટેટો. બીજું થશે ટોમેટો. ત્રીજું થશે અનિયન. ચોથું થશે કેબેજ. પાંચમું થશે કેરટ. છઠ્ઠું થશે એપલ. 7મું મેંગો. 8 બનાના. 9 ઓરેન્જ અને 10 પિયર. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ રીડલ્સ. અહીંયા છે આઈ એમ ધ મોસ્ટ પોપ્યુલર વેજીટેબલ. એટલે હું ખૂબ જ ફેમસ છું. આઈ ગ્રો અંડરગ્રાઉન્ડ. હું છે જમીનમાં થાઉં છું. આઈ કેન નોટ બી ઇટન રો. મને કાચું ખાઈ શકાય નહીં. ચિલ્ડ્રન લવ મી લોટ. મને બાળકો ખૂબ જ ચાહે છે. વુ એમ આઈ. હું કોણ છું? તો પોટેટો. બીજું છે આઈ એમ રેડ એન્ડ રાઉન્ડ. હું લાલ અને ગોળ છું. આઈ એમ યુઝ ટુ મેક સલાડ.
મને ઉપયોગ કરીને સલાડ બનાવી શકાય છે. આઈ એમ યુઝ ટુ મેક કેચઅપ, કેચઅપ બનાવવા પણ મારો ઉપયોગ થાય છે. હુ એમ આઈ, હું કોણ છું? તો ટોમેટો. આગળ જોઈએ, આઈ એમ ગ્રીન એન્ડ રાઉન્ડ, હું લીલી અને ગોળ છું. આઈ એમ યુઝ ટુ મેક સલાડ, સલાડ મારામાંથી સલાડ બનાવાય છે. આઈ કેન બી કુકડ, મને રાંધી પણ શકાય છે. હુ એમ આઈ, હું કોણ છું? તો કેબેજ. આગળ, આઈ ગ્રો ઇન બંચીસ, હું છે જથ્થામાં થાઉં છું. આઈ એમ યલો ઇન કલર, હું છે મારો કલર પીળો છે. આઈ હેવ થીક પીલ, મારે જાડી છાલ છે. હુ એમ આઈ, હું કોણ છું? તો બનાના. આગળ જોઈએ, આઈ ગ્રો ઓન અ ટ્રી, હું ટ્રી ઉપર એટલે કે ઝાડ ઉપર થાઉં છું. આઈ એમ રેડ ઇન કલર, મારો કલર લાલ છે. આઈ યુઝડ ટુ મેક જામ, મારો જામ બનાવવા માટે મારો ઉપયોગ થાય છે. આઈ એમ ફૂલ ઓફ વિટામિન એ, હું વિટામિન એથી ભરપૂર છું. હું કોણ છું? તો એપલ. આગળ જોઈએ, આઈ એમ ધ કિંગ ઓફ ફ્રૂટ, હું ફળનો રાજા છું. આઈ એમ ગ્રીન એન્ડ યેલો ઇન કલર, હું લીલા અને પીળા કલરમાં છું. આઈ એમ યુઝ ટુ મેક પિકલ, અથાણું બનાવવા માટે મારો ઉપયોગ થાય છે. હુ એમ આઈ? તો મેંગો. આગળ જોઈએ, એક્ટિવિટી, યુઝ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન ટુ પ્લે ધ ગેમ. અહીંયા છે તમારા શિક્ષક શ્રી તમારા ક્લાસરૂમના વિદ્યાર્થીઓને અલગ અલગ ટીમ બનાવી એક રમત રમાડશે. અહીંયા છે ઉદાહરણ આપ્યું છે એ મુજબ તમારા શિક્ષક શ્રી તમને રમત રમાડશે. આગળ જોઈએ સ્પીકિંગ, રીડ ધ ગિવન ડાયલોગ્સ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ધેમ. યુ કેન ઓલ્સો યુઝ ડિફરન્ટ સિચ્યુએશન ટુ પ્રેઝન્ટ વોરિયસ ડાયલોગ્સ. અહીંયા છે ઉદાહરણ આપ્યું છે. એક, શીતલ, હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ? શીતલ, તમે શાળાએ કેવી રીતે જાઓ છો? દિશા સેજ, આઈ વોક ટુ સ્કૂલ. દિશા કહે છે હું શાળાએ ચાલીને જાઉં છું. શીતલ સેજ, હાઉ લોંગ ડઝ ઇટ ટેક? શીતલ કહે છે કેટલો સમય લાગે છે? તો દિશા સેજ, ઓનલી 10 મિનિટ. હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ? દિશા કહે છે માત્ર 10 મિનિટ. તમે શાળાએ કેવી રીતે જાઓ છો? શીતલ સેજ, આઈ ઓલ્સો વોક ટુ સ્કૂલ. શીતલ કહે છે હું પણ સ્કૂલે ચાલીને આવું છું. સો લેટ્સ ગો ટુગેધર, તો ચાલો સાથે જઈએ. બીજું છે, રેણુકા સેજ, ગુડ મોર્નિંગ ટીચર. રેણુકા કહે છે સુપ્રભાત સર. ટીચર સેજ, ગુડ મોર્નિંગ રેણુકા. સુપ્રભાત રેણુકા. રેણુકા સેજ, ટીચર, આઈ એમ ડુઈંગ માય પ્રોજેક્ટ વર્ક, કેન યુ પ્લીઝ હેલ્પ મી? રેણુકા કહે છે ટીચર, હું મારું પ્રોજેક્ટ વર્ક કરું છું, શું તમે મને મદદ કરી શકો છો? ટીચર સેજ, યસ શ્યોર, હા ચોક્કસ મદદ કરી શકું છું. રેણુકા સેજ, થેન્ક યુ ટીચર. રેણુકા કહે છે આભાર શિક્ષક. આ રીતે છે સંવાદ કરવાનો છે. ત્રીજો સંવાદ છે, પ્રકાશ સેજ, હેલો ગુડ મોર્નિંગ. પ્રકાશ કહે છે હેલો ગુડ મોર્નિંગ. અકબર સેજ, ગુડ મોર્નિંગ પ્રકાશ. અકબર કહે છે શુભ સવાર પ્રકાશ. પ્રકાશ સેજ, મીટ માય બ્રધર જગદીશ, હી ઇઝ અ ટીચર. પ્રકાશ કહે છે મારા ભાઈ જગદીશને મળો, તે શિક્ષક છે. અકબર સેજ, હાય જગદીશ, નાઇસ ટુ મીટ યુ. અકબર કહે છે હાય જગદીશ, તને મળીને આનંદ થયો. સ્પીક અબાઉટ માય સ્કૂલ બેઝ ઓન ફોલોઈંગ પોઈન્ટ્સ. આ પોઈન્ટ આપેલા છે તેના આધારે આપણે માય સ્કૂલ વિશે લખવાનું છે. તો લખી શકાય, માય સ્કૂલ સરસ્વતી વિદ્યા સ્કૂલ, અહીંયા છે તમારે તમારી શાળાનું નામ લખવાનું છે. ઇઝ લોકેટેડ ઇન વેસ્ટ ઓફ ધ સિટી, ક્યાં આવી છે એ લખવાનું છે. ઇટ ઇઝ બિગ એન્ડ ક્લીન. ધ ટીચર્સ આર ફ્રેન્ડલી એન્ડ હેલ્પફુલ. ધેર આર 600 સ્ટુડન્ટ ઇન અવર સ્કૂલ. તમારી શાળામાં જેટલા વિદ્યાર્થીઓ હોય તેની સંખ્યા લખવાની છે. એન્ડ ધેર આર મેની સ્ટુડન્ટ ઇન ડિફરન્ટ સ્ટાન્ડર્ડ. અવર ક્લાસરૂમ ઇઝ બિગ, ક્લીન એન્ડ airy. We have a great playground to play and a library to read in a peaceful environment. The MDM kitchen serves nutrition meals for our growth and development. Our school has big garden behind a school building. I love my school. આ રીતે તમે છે તમારી શાળા વિશે ફકરો લખી શકો છો. આગળ જોઈએ, ડુ ઇટ યોર સેલ્ફ, તમારી જાતે કરવાનું છે. યુઝ ધ ગિવન પોઈન્ટ એન્ડ રાઇટ અબાઉટ યોર ફેવરિટ ફ્રૂટ વેજીટેબલ. ડ્રો ઇટ પિક્ચર, કલર ઇટ, ડિસ્પ્લે ધ પ્રોજેક્ટ ઇન ક્લાસરૂમ. તમારે છે એક પ્રોજેક્ટ બનાવવાનો છે, તેની અંદર તમારે તમારા ફેવરિટ ફ્રૂટ વિશે લખવાનું છે, તેનું નામ લખવાનું છે, એનો કલર, સાઇઝ, શેપ, ટેસ્ટ કેવો લાગે છે. ઉદાહરણ આપ્યું છે, માય ફેવરિટ ફ્રૂટ ઇઝ એપલ. ફેવરિટ ફ્રૂટ ઇઝ એપલ. ઇટ ઇઝ રેડ. ઇટ કેન બિગ ઓર સ્મોલ. ઇટ ઇઝ રાઉન્ડ ઇન શેપ.
ઇટ્સ ટેસ્ટ સ્વીટ. આ રીતે છે એ પ્રોજેક્ટ બનાવવાનો છે અને તમારા વર્ગખંડમાં ડિસ્પ્લે પર રજૂ કરવાનો છે. માય ફેવરિટ ફ્રૂટ ઇઝ મેંગો. ઇટ ઇઝ યેલો ઓર ગ્રીન. ઇટ કેન બી બિગ ઓર સ્મોલ. ઇટ ઇઝ રાઉન્ડ ઇન ઓવેલ. ઇટ્સ ટેસ્ટ સ્વીટ ઓર સોર. આ રીતે છે તમે તમને ગમતા કોઈ પણ પ્રાણી વિશે, ફળ વિશે બનાવી શકો છો. પ્રિપેર ધ માસ્ક ઓફ રેબિટ, ફોક્સ, મંકી એન્ડ લાયન. પુટ ધ માસ્ક એન્ડ પ્રેઝન્ટ ધ સ્ટોરી ધ સ્કાય ઇઝ ફોલિંગ ઇન ક્લાસરૂમ. અહીંયા છે તમારે માસ્ક બનાવવાના છે રેબિટના, ફોક્સના, મંકીના અને લાયનના, અને પછી તમારે તમારા વર્ગખંડમાં ધ સ્કાય ઇઝ ફોલિંગ એ વાર્તા રજૂ કરવાની છે. અહીં આપણો પાઠ 6 પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના અંગ્રેજી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 4 અંગ્રેજી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.